ભુજમાં લારી ધારકો અને પોલીસ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા। દબાણ હટાવ કામગીરી સમયે હોબાળો થયો હતો। પોલીસે દબાણ હટાવતા લારી ધારકોએ વિરોધ કર્યો। વિરોધ વચ્ચે દબાણ હટાવાયું। બસ સ્ટેન્ડ પાસે મનપા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી ને જ્યાં આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। દબાણ હટાવ કામગીરી સમયે આ હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર જોડાયા છે। ભરતસિંહ, ભુજમાં લારી ધારકો અને પોલીસ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે, શું અપડેટ? નેહા, એક તરફ ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે ફેરિયા જે સંચાલકો છે અથવા જે રેકડી ફેરિયા ધારકો છે તેમને ત્યાંથી દૂર કરવા માટે પાલિકા તંત્ર ત્યાં પહોંચ્યું હતું, પરંતુ એકાએક જે રેકડી ફેરિયા ધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ પોલીસે પણ ત્યાં દરમિયાનગીરી કરી હતી। તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ એકાએક જે રીતે રેકડી ફેરિયા ધારકો અને પોલીસ વચ્ચે ગમે કારણોસર જે વાતચીત દરમિયાન ઉગ્રતા આવી જતા બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। હાલ તો જે રીતે તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટેની અથવા તો જે રેકડી ધારકો છે તેમને ત્યાં નહીં ઉભવા માટેની જે દબાણ દૂર કરવા માટે તંત્રની ટીમ પહોંચી હતી તે દરમિયાન ઘર્ષણ સર્જાતો સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં બહાર આવ્યા છે। હાલ તો તમામ લોકોને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા છે અને જે દબાણ હટાવની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ, ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।